અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલ કે જ્યાં વિવાદ બાદ હવે લેવામાં આવ્યો છે મોટો નિર્ણય। આનંદ નિકેતન સ્કૂલની ફૂડ સર્વિસ તાત્કાલિક અસરથી બંધ કરવા માટેનો નિર્ણય લેવાયો। આનંદ નિકેતન સ્કૂલના ટ્રસ્ટ મંડળની બેઠક મળી હતી અને જેમાં ફૂડ સર્વિસ શાળાના મુખ્ય ઉદ્દેશનો ભાગ ન હોવાનું ટ્રસ્ટે નિવેદન આપ્યું છે। આ સાથે તાજેતરમાં ફૂડ સર્વિસને લઈને ઊભા થયેલા વિવાદ બાદ આ મહત્વનો નિર્ણય કરાયો। અગાઉ ચૂકવાયેલી ફૂડ ફીમાંથી વપરાયેલી સેવાની રકમ જ રાખવાનો નિર્ણય છે અને બાકી રહેલી જે ફૂડ ફી છે તેને વાલીઓને પરત કરવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે। રિફંડની પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં વાલીઓને માહિતી પણ આપવામાં આવશે। શાળાનો મુખ્ય ઉદ્દેશ હવે શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર રહેશે। તો ફૂડ સર્વિસ શાળાના મુખ્ય ઉદ્દેશનો ભાગ ન હોવાનું ટ્રસ્ટે નિવેદન આપ્યું છે અને તાત્કાલિક અસરથી આ ફૂડ સર્વિસ બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલે ડીઓની નોટિસનો જવાબ પણ આપ્યો છે। નાસ્તામાં કાચ અથવા તો પ્લાસ્ટિકના ટુકડા મળવાના મુદ્દે શાળાએ કાર્યવાહી કરી। કેન્ટીનના ઇન્ચાર્જને આનંદ નિકેતન સ્કૂલે હટાવવાનો રિપોર્ટ કર્યો છે। મલાલા યુસુફના પુસ્તક ધાર્મિક લાગણી ન દુભાય તેની પણ ખાતરી આપી છે। પ્રિન્સિપાલની ખાલી પોસ્ટ ભરવા માટે પણ સ્કૂલ સંચાલકોએ ખાતરી આપી। જો કે કાલથી શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની પણ ખાતરી આપવામાં આવી છે। એજ્યુકેશન કન્સલ્ટન્ટ અને કરિક્યુલમ ડિઝાઇનર મુંજા શમ્સને કરાયા બરતરફ કરી દેવામાં આવ્યા છે। તેમને આ સાથે જ સપના ફૂડ સર્વિસનો કોન્ટ્રાક્ટ હવેથી સુપરવાઇઝર હટાવી દેવામાં આવ્યો છે આ કોન્ટ્રાક્ટરનો અને આ સાથે જ ડીઓએ આનંદ નિકેતન સ્કૂલને પણ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તેમને રિલીવ કરવામાં આવ્યા છે। સાથે સાથે જે સુપરવાઇઝર તે દિવસે ડ્યુટીમાં હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી કરવાનું શાળાના મેનેજમેન્ટે જણાવેલું છે। વધુમાં કેટરિંગ જે ઇન્ચાર્જ છે કેન્ટીન ઇન્ચાર્જ એમને પણ દૂર કરવામાં આવ્યા છે। શાળાએ જે લીધેલા એક્શન છે એમાં મુંજા શમ્સને રિલીવ કર્યા, બંને સુપરવાઇઝરોને નોકરીમાંથી દૂર કર્યા। નવા સુપરવાઇઝર વધુ ત્યાં ફૂડ વિભાગમાં એટલે કે ત્યાં કેન્ટીન વિભાગમાં વધુ કામ કરે તે પ્રકારે નિયુક્ત કર્યા। પ્રિન્સિપલની જે રેગ્યુલર પોસ્ટ ખાલી હતી તેમના પ્રિન્સિપલની નિયુક્તિ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી। નવા કેન્ટીન માટેના કાર્ય માટે નવી એજન્સીની જે છે એ એમણે કાર્યવાહી શરૂ કરી। એટલે આ પ્રકારની બાબતોને ધ્યાને લઈ શાળા દ્વારા જે ત્વરિત એક્શન લીધા છે। પુસ્તકની બાબતમાં જે ધાર્મિક લાગણી દુભાઈ હોય એવું જો શાળાનો ઈરાદો નહોતો એવું એમણે જણાવ્યું છે।